તળિયા પાસે તળિયો બાંધો પણ વાન ન આવે હાન આવે. મારે જાણવું પડશે. અરે દૂધ આવ્યું. હા છે ને ઓલી કેવી કહેવાય? અરે બટર વાળી રોટલી કહેવાય. ચા બનાવો? પિત્ત આનું વધ્યું છે અને તકલીફ મને થાય છે. ઉકાળામાં બહુ મજા આવે છે. મૂકવું છે કંડીમાં દળવાવાળા દળશે. એવું છે. તો કેમ છો? મજામાં? આજના વ્લોગમાં આપણી શરૂઆત છે ઉકાળાથી. શું કેવું ભૂમિ? હા, અને આમને અત્યારમાં છે ને પથારી સંકેલવાનું ચાલુ છે. અમારા સ્વરભાઈને કેવું છે ખબર છે? એને એ અંદર રૂમમાં ન હુવે, એ આ હોલમાં હુવે. આ હોલ આખો એનો. શું કેવું ભૂમિ આનું? હા, આ હોલ આખો એ કવર કરી લે. તો મારી શરૂઆત થઈ છે ઉકાળાથી. આ ઉકાળો છે ને હકીકતમાં બહુ લાભદાયક છે. મને છે ને ઉધરસ બહુ થઈ ગઈ હતી. ઉકાળો પીવું છું ને એટલે ઉધરસમાં મને બહુ રાહત છે. મારા પપ્પા બનાવી દે છે. આમાં શું નાખે છે એ તો બધું મારે જાણવું પડશે, પણ ઉકાળામાં બહુ મજા આવે છે. મજા ને થોડોક મધનો ટેસ્ટ આવે, પછી જીરુંનો ટેસ્ટ આવે છે. એ આમાં શું શું હોય છે ઉકાળામાં? તને નથી ખબર? તો આમાં મધ આવે છે ને એક તો, પછી ઓલું આખું જીરું આવે ને, રોજ અલગ અલગ નાખે છે. ઓકે, તો નથી ખબર આમાં હું નાખે, પણ મજા બહુ આવે છે. ક્યારેક તમને આની રેસીપી જો મારી પાસે આવશે ને તો આપીશ. તો આજના વ્લોગમાં તમને રેગ્યુલર મારું શિડ્યુલ જે કાંઈ છે એ, પછી ભૂમિ વિડીયો ઉતારશે આજ ઘરેથી, એ કાંઈ જે છે એ બધું આમાં આવશે. તો આ વ્લોગમાં ક્યાં જાવ છો? સોનને મૂકવા હતા સ્કૂલે? હે, એટલે ઓલો બારે આવી ગયો. બોલ સો ટાટા. એ તો ગયા સોનને મૂકવા સ્કૂલે. આ ઉપડ્યા સોરભાઈ ને મૂકવા સ્કૂલે. સોર ટાટા. ઓહો, એનું મોઢું તો જો. ટાટા. સોરભાઈ તો ગયા સ્કૂલે. ઓહો હો, અમારા માતૃશ્રી શું કરે છે? શું કહેવાય મમ્મી? જીરું. હા, જીરું કહેવાય. આટલું બધું જીરું લઈને હું બેઠા તમે? અમે બેઠા હતા 12 કિલો લઈને. શું કરવાનું? 12 મહિનાનું ટુંડા કાઢવાના. ટુંડા દાખલા કાઢવાના. એ ટુંડા જ કહેવાય ને. ટુંડા નો કહેવાય, દાખલા કહેવાય. એ ટુંડા જ કહેવાય, દાખલા નો કહેવાય. દાખલા કાઢવાના, ઓહો, જીરું લઈને કોશિશ તો ઘણી છે ભાઈ. હા, બહુ જાજી મહેનત કરવી પડે. ડોશી મહેનત બહુ કર્યા કરે. દૂધ આવ્યું? દૂધ લેજો. હા છે ને ઓલી કેવી કહેવાય? તળેલી રોટલી. અરે બટર વાળી રોટલી કહેવાય. હું કેમ પૂછોસ પણ બોલ તો. સવારમાં સવારમાં શું થયું? આ બટર વાળી રોટલી કહેવાય, આ ચા કહેવાય, આ ચા કહેવાય, આ બટર વાળી રોટલી કહેવાય, આ બટર વાળી રોટલી કહેવાય, અને આને બટર માર્યું છે. છાના માના ઘી વાળી રોટલી કયો ને સવારમાં બટર માર્યું. શું પ્રોગ્રામ છે આજે? આ બટર વાળી રોટલી આવી છે એટલે કાંઈ. જો હું છે ને જવાની છું 20 દિવસની કેદારનાથની જાત્રામાં. તમારે આવું છે? કેદારનાથની જાત્રાની વાત નથી અત્યારે થતી. આપણે મારે એટલે જ બોલવું નથી તમારે કાંઈ, મારે બ્લોગમાં નથી. બ્લોગમાં એને જવું, કેદારનાથની જાત્રામાં જવાનું. કેદારનાથની જાત્રામાં કરીશું તું? ના, મારા લેડીઝ ગ્રુપ થાય છે એમાં જાઉં. 20 દિવસ હું જવાની. અરે કેદારનાથ જાવ. ડુંગરા લહરે ડુંગરા. કેદારનાથ જાવ. હાલો, વાંધો નહીં, હારે હું લહરી જાય. કેદારનાથ જાવું, એકલા જ જાવું. કેદારનાથ જવાય. ડુંગરા લહરે છે ને અત્યારે. ઓલું કેવું છે, શું કહેવાય એને? કેવું લેન્સ પ્લેન શું કહેવાય? ડુંગરો લહરે. અને મને આવું અંગ્રેજી આવડે નહીં તો. ચલો, આ બ્લોગ જે જોવે ને એમાં જેટલી લેડીઝ હોય ને એને મારી યાર આવવું હોય ને એ કોમેન્ટ નાખજો. લેડીઝ ગ્રુપ જ જવાનો, ઓનલી લેડીઝ. છોકરા કોઈ સાથે નહીં, છોકરાઓને પપ્પા સાચવશે. બધા તૈયાર થાવ. મારી પાસે કઈ જવાબ નથી. તમારી પાસે જવાબ હોય તો કોમેન્ટ કરજો, બાકી આ વિડીયો આગળ જોજો. આમાં સોનુ ભાભી ને પૂજા ભાભી તો પહેલા કે અમે તૈયાર છીએ. કઈ વાંધો નહીં, તમે વિડીયો આગળ જોજો.
કોમેન્ટ આવે કોમેન્ટ વાંચજો બરાબર. તો હું ફાઇનલી ઓફિસ પહોંચી ગયો, પણ મારા ચિરાગભાઈની તબિયત થોડીક વીક થઈ ગઈ એવું લાગે છે. ચિરાગભાઈ તમને શું થયું છે? પિત્ત. આ ભાઈને પિત્ત વધી ગયું છે. હવે પિત્ત વધવાનું રીઝન તો એને ખબર નથી શું થયું છે, પણ આમ તો લાંબા લ થઈને પીડ્યા છે. લાંબા લ થઈને. આજ છે ને અમારી ફેક્ટરીમાં દિલીપભાઈ છે ને, એક અમારે એનો જન્મદિવસ છે, તો એ બહારનો નાસ્તો ન લાવ્યા, ઘરેથી પૌવા બનાવીને લાવ્યા, અને હું ને ચિરાગભાઈ બે પૌવા ખાઈએ છીએ. હા, વાત જ જાવ જો તમે, હું તમને શું કહું એમ. પિત્ત આનું વધ્યું છે અને તકલીફ મને થાય છે. ગમે એમ તો ભાઈબંધ ખરા ને, પિત્ત જાજુ વધી ગયું છે, પિત્તની દવા કરવી પડશે. તો હમણાં કરી નાખું પિત્તની દવા એની થોડી વારમાં. જાવ છે કોણ? તું? હા, જીરું દળાવા. જીરું દળાવા જશે. એટલે કેમ લાગે ચશ્મા? સારા લાગે. નવી સિસ્ટમ. હા, ચશ્મા એમ છે ને, જીરું દળાવા જાય. હા, તું તને આવડે જીરું દળાવતા? મારે ત્યાં મૂકવું છે કંઠીમાં, દળવાવાળા દળશે. એવું છે? મને એમ કે તું દળાવા જશે. દળાવા જશે, દળવા નથી જતી. દળવા નથી જતી. ઓકે, દળાઈ આવ બીજું. દળાવા જાવ. દળાઈ આવો, દળાઈ આવો. જાઓ દળાવો જીરું. હા, બરાબર ને? શું કેવું તમારું? બરાબર. તો સુરેન્દ્રનગરના સમોસા કહેવાય આને, એવું કહેશો ને ભૂમિ આને? સુરેન્દ્રનગરના જ કહેવાય ને કાંઈક તો. હા, ચિરાગભાઈ સુરેન્દ્રનગરના કહેવાય ને સમોસા. ચિરાગભાઈ, તમે સમોસા ખાશો? ચિરાગભાઈ થાકી ગયા. હું ખવડાવીશ તો ખાઈશ. હું ખવડાવીશ જ તે. જો આ સમોસા, એને ખવડાવવાના છે. સમોસા આમાં કાઢો તો. એમ? હા, સારું થયું કીધું, મને તેમ કે ખોબામ દઉં. ના ખોબામ નથી દેવા, આમાં દે ને તારે. એ 3 ડીશ કેમ કરી? તારે ખાવાની છે? ને મારા તારે નથી ખાવાની, મારે જ ખાવાની. હાલો બનાવું. હા ના, હાલો બનાવી દઉં. ચા. ચાય બનાવે છે. અમે સમોસા ખાઈશું. સુરેન્દ્રનગરના સમોસા. શું કેવું? પૂરા ખાઈશું. ચા બનાવો? બનાવો ચા. અમે સમોસા ખાઈ લઈએ. તો શાક મારા માટે સેવનું બનાવ્યું એમ તમે? હે, તમારે ગાંઠિયો નો સેવ. ગાંઠિયો સેવ. હા. આવી બાઇક લેવી છે આ ભાઈને, સમજો આવી બાઇક લેવી છે. હા, આને દોઢ બાઇક લેવી છે, સમજો દોઢ બાઇક. તો ભૂમિ ભાખરી તો આપો આમાં. હા, ઓકે. ભાખરી તો આપો. હા, આપું છું. ઓકે. ભાખરી આપી દીધી. હવે બેસશું જમવા. આ છે અને ને, આના તોફાન બોલો. આ છે ને ચા બિલકુલ ન ખાતા. હા, હવે ચા જ નકરો ખાય છે એમ કે. હવે મારી હસબન્ડ નકરો ચા જ ખાઈશ, દૂધ ભૂલી ગયા. ઓલા નથી કેતા એમ કાળિયાની હારે લઈને ધોળિયા તો ન જ થાય, પણ કાળિયા તો થઈ જ જાય એમ. સમજી તું? એવી કહેવત નથી હવે. તો કેવી કહેવત છે બોલ તો. કાળિયા તું મમ્મી, કાળિયા પાસે તોડિયો બાંધો પણ વાન નો આવે, હાન આવે. એવું છે? હા, એટલે વાન તો નો જ આવે, એ તો કુદરતી જોઈ, પણ હાન આવી ગયું. જો હા. દૂધ ના બદલે ચા આવી ગયો ને. ચા ખાતો કરી દીધો મને રોજ. દૂધ ખાવાનું બંધ કરેલું. આ ભાઈને લેવી છે ડટ બાઇક, એ પછી આવી ડટ બાઇક લેવી છે. ડટ બાઇક. તો તમને કેમ લાગ્યો મારો વિડીયો? મજા આવી ને? હું કેવું તમને ભૂમિ? જોરદાર જ હોય ને. તો વાંધો નહીં. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, પછી શું કહેવાય એને? લાઈક Like કરો, કરો. શેર કરો, પછી એવું બધું કેવું. એવું બધું. અને ઓફ રોડિંગ ના લેવા છે. તો મજા આવી તમને મારા બ્લોગમાં. મળું છું નવા વિડીયોમાં નવી વાતો સાથે. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.